આ છે જામનગરનો નજારો. ઉપર છે મહાદેવ, નીચે છે જામનગર અને એનો અત્યારે તમને નજારો દેખાડો. તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા કિચનમાં. કાંઈ બનાવતો નથી કેમ કે ભાઈને કાંઈ આવડતું નથી. હાલો એકલા એકલા ખાય ને ગાલ પછોડ્યા હાલ દબાવીને ખાઈશ. આજે આ લોકો ખાઈ છે છાશ ને ઇડલી ને ઢોસા ને અમારામાં છે ને ફ્રેન્ડશિપ ડે ને અમારે તો આખો દી ફ્રેન્ડશિપ ડે હોય કે એક ફોન કરે ને એટલે હાજર ઈ ફ્રેન્ડ. તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય જલારામ મહાદેવ મિત્રો. તો મિત્રો ઘણા ટાઈમ પછી એટલે આફ્ટર સો લોંગ ટાઈમ પછી હું બનાવું છું વ્લોગ. અને કેટલા વાગે ખબર છે? 10:30 વાગે. મિત્રો વાત એવી છે કે જાઉં છું ઓફિસે અને આજે છે 1 ઓગસ્ટ. તો મેં કીધું કે કેટલા ટાઈમથી વ્લોગ નથી બનાવ્યો, વ્લોગ બનાવ. અને ઘરનું થોડું કામ પણ ચાલુ છે કારણ કે ભાઈની સગાઈ થઈ ગઈ, ભાઈને હમણાં લગ્ન છે. બધા કોંગ્રેચ્યુલેશન ધૂમ કરીને કરી દેજો. અને ફૂલ થઈ ગયો વરસાદ ચાલુ, તો શું કરીશ, ઓફિસ તો જવું પડશે. તો જલ્દી રેનકોટ પહેરી લો ટિકટોક ની સ્ટાઇલમાં. ગાઈસ રેનકોટ પહેરી તો કોમેન્ટમાં કહી દેજો કે કેવો લાગે છે રેનકોટ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. હાકાર મચાવી દીધો ને રેનકોટ. હવે વરસાદ એક છાંટો ના આવે. અચ્છા ઠીક હે. કોમેન્ટમાં ખાસ એ કહી દેજો કે તમે ક્યાંથી છો ને તમારે અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો કે નહીં. અમારે તો થઈ ગયો છે ચાલુ. આજે કેટલા ટાઈમમાં આવ્યો. તો હવે જલ્દી જઈશ ઓફિસે. તો કન્ટિન્યુ. તો ગાઈસ જો વરસાદ ફૂલ ચાલુ છે ને ભાઈ આપણી થેલી જે કાયમી પાણીની બોટલની થેલી લઈને નીકળી ગયા છે ઓફિસે જવા માટે. વરસાદ જો ખાલી માહોલ કેમ છે અમારા જામનગરમાં કેટલા ટાઈમે વરસાદ આવ્યો. તો ગાઈસ વરસાદ ચાલુ છે અને ભાઈનો ખાલી લુક જોવો છે. આમ ખાલી તમે લુક જોવો, કાંઈ પણ હોય વરસાદમાં પણ ઓફિસ તો જવાનું જ. એને હવે 11 વાગી ગયા ખબર છે. અરે અરે બહુ મોડું થઈ ગયું ને. વરસાદ આપણે આજે જ આવો તો કાલે આવે ને, કાલે સૂતો રહે આખો દી રવિવાર છે. ભાઈને જો બહુ ઉતાવળ છે. આ પાણી આવી ગયું એ ફોનમાં. ભાઈને જરાક ઉતાવળ છે. જરાક કેમેરો સાફ બાફ કરી લઉં ને પછી તમને ઓફિસ જ ડાયરેક્ટ મળવું. હવે આમ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો યાર ઉચિંતાનો. ચાલો પાણી વયું ગયો. આમ લુક કેમ જો ખાલી પાણી નદીઓ ભરાણી નદીઓ. આજે તો જોરદાર વરસાદ આવ્યો, જોરદાર. તો ક્યારેય નતો આવ્યો આપણા જામનગરમાં. તમારે અહીંયા વરસાદ કેવો આવે છે એ કોમેન્ટમાં ભૂલ્યા વગર કહી દેજો. આપણો લુક કેવો છે ને એ કોમેન્ટમાં કહી દેજો. મહાદેવ મહાદેવ. તો ગાઈસ મહાદેવના દર્શન કરવા ન જવાય જરાક અમારે ઓલું છે. તો ઉપર છે મહાદેવ અને નીચે છે જામનગર. અને જો તમારા જામનગરનો નજારો આ કેમ જાય છે, આ ભાઈબંધ જાય છે મહાદેવ. અને જામનગરનો નજારો તમને કેવો લાગ્યો ને જરાક કોમેન્ટમાં કહી દેજો. તો જલ્દી હવે હું તમને મળું ઓફિસે. તો કન્ટિન્યુ. તો ગાઈસ ઓફિસે પહોંચી ગયો છું આપણી. અમે ઓફિસ બજારમાં બધા રેનકોટ લઈને બેઠા છે. ઓફિસ આવી ગઈ આપણી. અમારા ઓફિસના બાપુ તમે ત્યાં રાડાડી જ કરતા હોય ગામડા વાળા પછી લીમલી એટલો માલ બનાવે ત્યાં. તો ગાઈસ ઓફિસે ફાઇનલી પહોંચી ગયો ને હવે થોડું કામ કરશે. રેનકોટ બેનકોટ કાઢીશ. આમ હવે તો ગરમી થવા માંડી. એસી બેસી ચાલુ કરી ને કામ કરીશ. હવે હું તમને ક્યારે મળીશ ડાયરેક્ટ બપોરે. તો કન્ટિન્યુ. 2 hours later. તો ગાઈસ મમ્મીનો ફોન આવી ગયો છે અને ઘરે ફૂલ ભૂખ લાગી છે. હદ વગરની નેક્સ્ટ લેવલ ભૂખ લાગી છે. અને જામનગરમાં છે ને વરસાદ તો રહી ગયો છે મિત્ર, પણ વાતાવરણ આમ છે ને નેક્સ્ટ લેવલ યાર. આમ ખાલી માહોલ જોવો તમે યાર. આ છે જામનગરનો નજારો. ઉપર છે મહાદેવ, નીચે છે જામનગર અને એનો અત્યારે તમને નજારો દેખાડો. ક્યાં સોચ હે રે તેરી. ગાઈસ ત્યારે મોજ પડી જાય એવો નજારો ભર્યો. અને ઘરે થોડું કામ પણ ચાલુ છે. ચાલો તમને ત્યાં જ દેખાડો. તો કન્ટિન્યુ. તો ગાઈસ ઘરે આવી ગયો અને અત્યારે આમ જો ઘરનું કામ ચાલુ છે. આપણા ફ્રેન્ડ જો આપણા બધા બે આપણા ફ્રેન્ડ આખું ઘરની જો અત્યારે આવું હાલત છે ને પછી તમને દેખાડવા. બિફોર છે આફ્ટર તમને પછી દેખાડો. અત્યારે હજી બધું કામકાજ ચાલુ છે રૂમનું. તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા કિચનમાં. કાંઈ બનાવતો નથી કેમ કે ભાઈને કાંઈ આવડતું નથી. એમાં એવું હતું કે આ લોકોને ચા પીવો છે તો ચા મૂક્યો મમ્મીએ. અને જરાક મારે ને ભૂખ લાગી ગઈ, જરાક જમી લઉં. લાગી ગયા 4:30 કલાકે કે ભાઈની યાર વાતો કરીને બધું સમય જાય. ચાલો જલ્દી જમી લઉં.
મગ, બટેકાનું શાક, ભાત, દાળ અને મેગી. 6 hours later. ઘરે આવી ગયો અને કેટલું કામ થઈ ગયું ખાલી તમે જુઓ યાર. આમ ખાના મોસ્ટ ઓફ ખાના થઈ ગયા છે, હજી કામ ચાલુ છે. અત્યારે પૂરું થઈ ગયું કારણ કે વાગી ગયા છે 9. એટલે આજે હજી ઘણું કામ છે. ગંધારું આખું ભરાઈ ગયું છે ઘર આપણું. પણ ખાનું થઈ ગયું આમ એક નંબર. આમ જો થાશે એટલે ખાલી તમે જોતા રહી જશો. આવો રૂમ છે ખાલી હજી જોજો, પછી કેવો રૂમ થશે ને ખાલી તમે જોતા રહી જશો. તો કન્ટિન્યુ. એટલે ગાઈસ આપણો આજે શનિવાર છે, આપણે કાંઈ ખાઈ નહીં તો સમી તો હવે જઈશ કે બારે. તો ગાઈસ અત્યારે છે ને હું આવ્યો બારે અને શું ખબર છે, હજુ આ લોકો ઢોસા ખાઈ છે ને મારો શનિવાર છે, હું ખાઈ નહીં શકું. આ લોકો એકલા ખાય ને ગાલ પછોડ્યા હું કાલ દબાવીને ખાઈશ. આજે આ લોકો ખાઈ છે આ છાસ ને ઈડલી ને ઢોસા ને ઓહો. હું શું કરું યાર, આમ હું જેવું ખાય આવું આખો રસો મારી માયા ભર્યો યાર. અત્યારે તો ખવાઈ જાય યાર, મારો ફેવરેટ ફૂડ છે. હજુ તમારા ભાભી જો ખા એકલા ખાય અને ગાલ પચોડિયા થાય. તો ગાઈસ રાતના વાગી ગયા 12 અને હવે હું ચક્કા મારીને ખવડાવી અને હું આવી ગયો કારણ કે મારા શનિવાર છે તો હું ન ખાઈ શકું ને. આજે જે ફ્રેન્ડશિપ ડે મીન્સ કે કાલે સન્ડે છે ને, આપણે બધા ફ્રેન્ડ્સને મળવા આવ્યા હતા. આમ જો આપણા બધા લોંડ્યા શું કે હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે માય ડાર્લિંગ. હરોડે હેપી ફ્રેન્ડશિપ ડે. જો ગૌતમભાઈ હેપી ફ્રેન્ડશિપ ડે. અમારામાં છે ને ફ્રેન્ડશિપ ડે ને અમારા તો આખો દી ફ્રેન્ડશિપ ડે હોય કે એક ફોન કરે ને એટલે હાજર ઈ ફ્રેન્ડ. આ તો આજે દિવસ પહેલા બધા મેં કીધું કે બનાવ કે ફ્રેન્ડશિપ ડે આખી ફ્રેન્ડશિપ ડે ના હોય. આપણે 24 ઘણા 365 દી ફ્રેન્ડશિપ ડે ભેગા હોય. તો આમ જો આ મારા ભાઈબંધ શું છે પીપર ને આનું પણ હાલી ગયું છે. હા હમણાં પતિક બધા ચા પીવડાવે છે. ક્યાં ચા પીવડાવશે ને આ મારા ઠીક ભાઈ છે. મારા ભાઈ માટે જા હું બધું કુરબાન પાન બાંધ હા પણ. હું પાન કરે તો ગાઈસ રાતના વાગીએ 12:30 અને બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે તો બ્લોગ અત્યારે એન્ડ કરી નાખું. કાલે ફ્રેન્ડશિપ ડે છે તો કાલે શું કરી શું ના કરી તો મારો વિચાર છે કે કન્ટિન્યુ બ્લોગ બનાવ. તો જોઈએ હવે શું થાય. તો કાલે ફ્રેન્ડશિપ ડે છે તો શું કરી શું ના કરી એ તમને કાલે દેખાડું. તો આજના બ્લોગ માટે આટલું જ. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને મને સપોર્ટ કરતા હોય તો મહાદેવ ખાલી કોમેન્ટમાં લખી નાખજો. તો બાય.